આમ જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટણા વાગે ગયા પૂણા 100 અને કામકાજમાં તો આપણે ને મગોટું હારવાનું કામ આલે. સુપરનો ડેલો ભરે અને બંધ કરી દીધો. હલો હલ ફૂલ દબાવે, 2 જણા ખૂંદતા ગા અને 7-8 જણા હારતા ગા. તી હારી પટ ફૂલ દબાવે ને ભરી દીધો. અને કાલે હે ને વિસાર હે એવો કામ થાય. ધાળીનું મગોટું હે ને એ મોટા ખેતરની ડેલો ભરી દઈએ અને વાડીનો ડેલો ભર્યો ને તો એટલું બધું મગોટું વધ્યું, ઘણું બધું વધ્યું. એટલે તબેલો હોય ને પસવાડે આપણે સાટા સોટીનું ઢકાઈને હરખું ફૂલ દબાવે બાણે કે 2 જણા હરખું ગોઠવે દબાવે ઢકાઈને એવી રીતે ખડકતા જઈએ. દેખાડા તમને આગળ બહુ જ હરખું છે ને પતરાના માથે જો દેખાય આગળ પતરાના માથે થોડું ઉપરથી દેખાય એવી રીતે પછી સાટા આપણે હરખું ઢાંકવા થાય. ઢાંકીએ ને તો કાગળ ઉપર આવે તો પતરાના ઉપરથી પાણી હેઠું દીવું જાય. અને જે મોટા હારવાનું ચાલુ છે આપણે દિયાથેમ એમપી વાળો દાયરો છે ને જ્યાં દિયાથેમ આવે ને ત્યાં સુધી કામ કરે. અને મગોટું ફૂલ દબાવેલું તું હજુ એટલું મગોટું હોય અને એટલું છે ને આ ખડીકું હરખું ખડકે નાખીએ ને બારણે તો ટાણે સારવા થાય. હું કારું મગોટું ઉનાળામાં ને હિયારામાં નાખવા થાય પણ નહીં વાંધો. હવે આ મગોટું હાલે જશે. લીલું જ નાખ્યું હજી તો ધારડીનું એટલું કર્યું. એ સુમાં હું આખું કઢવાઈ જશે. ધારડીનું મગોટું 13-14 વીઘાનું છે તે નીકળી જાય એમાં સુમાં હું કાં. અને આ મગોટું આપણે ઉનાળામાં ને હિયારામાં નાખવા થાય. અને એટલું તો જે વાં પડ્યું સનસેટ થાય ને તો સુપર વાતાવરણ હે અટાણે. આવું વેસાતું નથી જડતું જોવા. આકોર માંડવી હમી થાય અને અટાણે તો હાજાઈને આમાં રાખી લીધા મોટલા ભરે અને ખડકતા જાય. 100-10ની વાર હે પણ માણસ બિચારા 100 માથે 5 થાય તો એ કામ કરે. એ એમપી વાળું, બાકી તો કોઈ કરતા નહીં. તો એટલા વાગ્યા સુધી ખડકાઈ જાય ને મગોટા તો સાટા સૂટીને આગાહી આવે તી હરખું ઢાંકવા થાય. હરખું ખડકા લઈ ને તો અને માંડવી કાઢતા હોય ત્યારે ખડકું ન હોય એને પછી જાતું હોય હામટું કાઢતા ને હરખું દબાવે ફૂલ અને એકદમ ધરવે દે ઠાવકું હરખું. એટલે હરખું ખડકે ને તો હરખું ઢકાય પાછું. અને બરોડીને 2-3 ડાર્યું તો ભંગાઈ પડ્યું. 2-3 રહ્યું. બોરની તાણ નહીં તો કાંઈ મકાઈમાં આવી ઝીણી જીવડી જ્યારે હાથ ફેરવીએ ને ઉડે. જીવડીની દવાની જરૂર છે પણ એવું કામ કરીએ. હાલો અટાણે વાગે ગા 10 થયા અને ચા પાણી પીએ લીધા. 10-10:30 જેવું થઈ ગયું. 10 વાગે લઈને આવી અને 10:30 જેવું થઈ ગયું. ઘણો થોડે રાહે મગોટું હામટું હતું 20 વીઘાનું મગોટું એટલે વાર્તા લાગે. 2 દી થયા પાછા મોટલી હારીએ. ટ્રેક્ટરો અટાણે નેવર્યા ને ટ્રેક્ટરો છે કામમાં ખેતરના ખેડમાં. એક મોટલી વધીને મેં મને ચડાવી દઈએ. આપણે તો એવા હોય મોટલી નથી. એક વધી માણસ હે 7 ને 8 મોટલીઓ ભરાઈ ગયું. તે અહીં ઢોરની તો નાખવા જોતું જાય. તે મોટલી લઈ લીધી ને મેં કહું હાલો એવું ઘેર જઈએ. આજ ઢોરનું હાજું કામ આપણામાં થાય છે. એટલી ધડ બહેડ બોલે પાછા પાણી નાખવાનું બધું એ કે તબેલો ધોવો ને પાછું અમારે છે ને અડધું કાસામાં છે. નળે કાં બધા તબેલામાં ઢોર હોય ને તો પાકામાં વાર ન લાગે. બાકી કાસામાં ઢોર હોય ને હેરફેર કરીએ ને એટલે એનું માદડું થાય હામટું ઉહેડનું. અડધા પાડિયું 9 પાડિયું બહાર બાંધીએ કાસામાં. એનો તો વાડો છે પણ વાડો એ વારવો તો પડે. અને પાછા અડધું 3 ભીહું દોવીએ હી. એક પારેટી છે અહીંયા તબેલામાં રાખી એટલે હેરફેર છે બધાય ઢોર.
એક ઠેકાણે હોય ને તેનું કામ હલવું થાય કરવું, અડધા કાસામાં ને અડધા પાકામાં ને એટલે કામ ડોવાઈ જાજ્યું અને ડબલ ઉહળ્યું આવે કામનું એવું. હા, ને મગોટા ખાઈ ગયું. મગોટા એ તો અસલ લીલા ગદમ ન એવા મગોટા હોય સવારતા. અને ઢોર પૂરતો આપણે વાંધો નહીં આવે સુમાહામાં, અને અટાણે નહીં વાંધો હોય. મને એ કે ઉનાળામાં નિયારામાં કારું ખવડાવવું પડે, પણ જો અસલનું મગોટું હોય, લીલવણું મગોટું એકદમનું ગદમ ન હોય એવું. આ હે ને સાર અડધી કારી અને હારી સાર હે ને એની અલગ થપ્પો મારવો, અને કારી સાર હે ને એનો નેકર્યો થપ્પો મારવો. હ, ઓલો લબાસો હોય ખૂણામાં જરીક જવા દે, અને આ કોર હે ને આ અડધી આની ને અડધી ઉની થપ્પા ને થપ્પા મારતા જજો. હો, આ સાઈડની કાલે છે ને એમાં એવું થોડીક તેણી કાઢીને ચોખ્ખું કરી નાખીએ માણસ. આમ તો થોડુંક મગોટું હોય પણ એ નાખવામાં કાયમ આવે જાય. કાયમ હારી શું હોય તો ખરી ચોખ્ખી કરતા અઠવાડિયું 10 દી વીવું જાય. તો માણસ પાછા કાલેની માંડવી હમી કરવી, બીજી ધોરી માંડવી. એટલે આ સારી છે ને એની હગે વગે કરી નાખીએ. ઠાવકી ઠાવકી કાઢ દો. ઠાવકી કાઢે ને બીજી સાઈડમાં નાખતા જાય તો એ પાકડામાં નાખવા થાય. હારા હારા પૂરા કાઢી લઈએ ત્યાં થઈ જાય ચોખ્ખું. હામટા હોય તે વાર ન લાગે, ઝડપ થાય. આણી ખર પલાળીને દે દીધો ને એવી લૂટકી પડી ખાવામાં, એટલે તી ઝડપ મારે બધીમાં. અને કામ તો લગભગ થઈ ગયું. રાબો બાબો પાછો ફરિયાનો ધોવે નાખે, રોયાળ ઉડે ને હાવજામાં હાવ ડુસ્સા થઈ જાય. ત્યાં બધું હે ને ધોવે અને વાર રાખી દીધો. સૂલો બારણે નથી રહેતું કંઈ, સૂલે રોટલા અટાણે મજા આવે કરવાની. ને આ બધું ધોવે નાખ્યું સવાર મેં પાવડર નાખીને ઠાવકું સો. અને એ હે ને આપણે સૂલો પકડવાનો હોય કે માણસોને કામ સીધવામાં મૂકવામાં મારે તો અડધો નહીં પૂણો દીવીઓ જાય. અને કામ પછી ડોવાયા રાખે, ઘરનું હોય ને. પથારો અલગ હટાણે તો કામનો. હળે ગઈ, પાણી પડ્યું ને છેલ્લે મેં થયો એમાં પછી ઢાંકવા મોડું વહેલું થયું હોય એટલે પાણી પડે એટલે સાચા હળે જ જાય સીધી. થોડું બગડી ગઈ હેણી સીધી જવા દેવાની હે ઉકળામાં, તે હળે જાય. અને હારી હારી હેણી અલગ રાખ્યું, પછી થોડીક નબળી હેણી અલગ રાખ્યું. માણસ છે ને એવું જાજાદી ને એટલે કામ જટ કરાવેલી છે. આગળના કામ હોય બધા કામ તો બધું થઈ ગયું.